ક્યારેય એવું બન્યું છે કે કોઈ સંબંધમાં આપણી દયા જ આપણી સૌથી મોટી નબળાઈ બની જાય? આજે આપણે એ જ જટિલ વિષય પર વાત કરવાના છીએ. નાર્સિસિસ્ટિક સંબંધોની એ જાળમાંથી કેવી રીતે બહાર નીકળવું અને પોતાની માનસિક શાંતિ પાછી મેળવવી એનો રસ્તો આપણે સાથે મળીને શોધીશું. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલા સમજીશું દયાની જાળ શું છે, પછી નાર્સિસિસ્ટની માનસિકતામાં ઊંડા ઉતરીશું. ત્યાર પછી જોઈશું કે સત્તાનું સંતુલન કેવી રીતે બદલવું, મૌનની રણનીતિ શું છે, જ્યારે સામેથી પ્રતિક્રિયા આવે ત્યારે શું કરવું, અને છેલ્લે શાંતિના માર્ગ પર કેવી રીતે પાછા ફરવું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આપણે સમજીશું કે કઈ રીતે આપણા સારા ઈરાદાઓ અને આપણી દયા એક એવી જ જાળ બની જાય છે જેમાંથી નીકળવો લગભગ અશક્ય લાગે છે. આ એક સવાલ છે જે લગભગ દરેક વ્યક્તિ પોતાને પૂછે છે, ખરું ને? શું કોઈને ખૂબ પ્રેમ આપીને એમને સાજા કરી શકાય છે? આપણને એવું જ લાગે છે કે સ્નેહ અને પ્રેમથી બધું જ ઠીક થઈ શકે છે. પણ શું નાર્સિસ્ટિક સંબંધોમાં આ વાત સાચી પડે છે? અને આ જ વાત આપણને એક બહુ જ મહત્વના વાક્ય પર લઈ આવે છે. એવું કહેવાય છે કે નાર્સિસિસ્ટ પ્રત્યે દયાળુ બનવું એ દયા નથી, એ તો આત્મવિનાશ છે. ચાલો થોડું ઊંડાણમાં સમજીએ કે આવું શા માટે કહેવામાં આવ્યું છે. વિચિત્ર વાત તો એ છે કે આવા સંબંધોમાં આપણે જેટલું વધારે આપીએ છીએ એટલા જ અદૃશ્ય થતા જઈએ છીએ. આપણા જે સારા ગુણો છે, જેમ કે પ્રેમ, ધીરજ, સહાનુભૂતિ, વફાદારી, એ બધાનો જ ઉપયોગ આપણી વિરુદ્ધ કરવામાં આવે છે. આવું કેમ થાય છે એ સમજવા માટે આપણે નાર્સિસિસ્ટના મગજમાં થોડું ઊંડા ઉતરવું પડશે. એમના માટે સંબંધો એટલે જોડાણ નહીં, પણ નિયંત્રણ મેળવવાની એક રમત. અહીંયા જ તો આખો ખેલ છે. આપણો અને એમનો દુનિયા જોવાનો નજરિયો જ બિલકુલ અલગ હોય છે. જ્યાં આપણે દયા, મર્યાદા અને સહાનુભૂતિ જોઈએ છીએ, ત્યાં એ લોકો નબળાઈ, પડકાર અને શોષણ કરવાની તક જુએ છે. આને ઇમોશનલ ફ્યુલ કહેવાય છે. મતલબ કે આપણી દરેક લાગણી, ભલે એ ખુશી હોય, ગુસ્સો હોય કે દુઃખ, એ એમના માટે એક પ્રકારનું બળતણ છે. આપણી પ્રતિક્રિયાઓ પર જ એ લોકો ટકી રહે છે. તો સવાલ એ છે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું? બસ હવે આખી રમતને પલટી નાખવાનો સમય છે. બીજાને ખુશ કરવાની કોશિશ છોડીને પોતાની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. અને આ પરિવર્તનની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? જ્યારે આપણે એમને એવું કંઈક બતાવીએ જેની એ લોકોએ કલ્પના પણ ન કરી હોય. અને એ છે આત્મસન્માન. આ જે ચાવી છે જે સત્તાનું આખું સંતુલન બદલી નાખશે. આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ છે. નાર્સિસિસ્ટ લોકો લાગણીઓ કે નરમાઈથી નથી સમજતા. ના, એ લોકો ફક્ત એક જ ભાષા સમજે છે, પરિણામોની. જ્યારે આપણે આપણી ઉપલબ્ધતા અને વર્તન બદલીએ છીએ ત્યારે જ એમના પર કોઈ અસર થાય છે. તો પછી આપણો નવો ગેમ પ્લાન શું હોવો જોઈએ? ચાલો હવે વાત કરીએ એક શક્તિશાળી રણનીતિની, મૌનની રણનીતિ. એના માટે શું નક્કર પગલાં લેવા એ જોઈએ. સત્તા પાછી મેળવવા માટે આ 3 નિયમો યાદ રાખવાના છે. પહેલું, દરેક વાતમાં માફી માંગવાનું બંધ. બીજું, લાંબા ખુલાસા આપવાનું બંધ. અને ત્રીજું, દરેક સમયે એમના માટે હાજર રહેવાનું બંધ. આ દરેક પગલું એમના ઇમોશનલ ફ્યુઅલનો સપ્લાય કાપી નાખશે. એક વાત મગજમાં બેસાડી દેજો, મૌન રહેવું એ નબળાઈ નથી, એ એક પ્લાન છે, એક સ્ટ્રેટેજી છે. અને એમનાથી દૂર રહેવું એ ઉદાસીનતા નથી, એ પોતાની સુરક્ષા માટે જરૂરી છે. એ આપણું રક્ષણાત્મક કવચ છે. પણ જેવું આપણે આ બધું શરૂ કરીશું, સામેથી પ્રતિક્રિયા તો આવશે જ, અને એના માટે પણ તૈયાર રહેવું પડશે. ચાલો જોઈએ કે એ લોકો કેવી રીતે વર્તશે અને આપણે એનો સામનો કેવી રીતે કરવાનો છે. જ્યારે એમને લાગશે કે હવે બાજી હાથમાંથી સરકી રહી છે, ત્યારે એ લોકો મોટેભાગે આ 3 સ્ટેપ ફોલો કરે છે. પહેલા એકદમ સારા બની જશે, પછી ઉશ્કેરણી કરશે અને છેલ્લે પોતે જ પીડિત હોવાનો ઢોંગ કરશે. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. એ લોકો અચાનક એકદમ સારા અને પ્રેમાળ બની જશે. પણ સાવધાન, આ કોઈ સાચું પરિવર્તન નથી. આ તો ફક્ત તમને પાછા ફસાવવાની એક ચાલ છે. અને જો એમની આ ચાલ પણ કામ ન કરી તો પછી એ લોકો વાતોને તોડી મરોડીને રજૂ કરશે, જૂની વાતોને નવું રૂપ આપશે અને આખી વાતનો દોષ આપણા માથે ઢોળી દેશે. આ બધું આપણને પાછા એ જ ડ્રામામાં ખેંચવા માટે.
ચાલો હવે આપણે સૌથી મહત્વના અને છેલ્લા તબક્કા પર આવી ગયા છીએ, શાંતિનો માર્ગ. કેવી રીતે આપણું જીવન અને આપણી શાંતિ પાછી મેળવી શકાય? એક વાત બરાબર સમજી લો, એમને આપણો ગુસ્સો કે દુઃખ નથી નડતું. જે વસ્તુ એ લોકો સહન નથી કરી શકતા એ છે આપણી ઉદાસીનતા. જ્યારે આપણે કોઈ રિએક્શન જ ના આપીએ ત્યારે એમની બધી શક્તિ ખતમ થઈ જાય છે. અને યાદ રાખજો, આપણી હીલિંગ માટે એમની સમજ કે એમની માફીની કોઈ જ જરૂર નથી. આપણી આઝાદી તો એ જ ક્ષણે શરૂ થઈ જાય છે જ્યારે આપણે આ બધી અંધાધૂંધીમાંથી બહાર નીકળીને સ્પષ્ટતા પસંદ કરીએ છીએ. હવે જે પણ એનર્જી અને સમય બચ્યો છે એને ક્યાં વાપરવો? એને ફરીથી પોતાનામાં રોકો. જૂના મિત્રો સાથે, નવા શોખમાં, પોતાના શરીર અને મન પર, અને સૌથી અગત્યનું, શાંતિનો આનંદ માણવામાં. અને છેલ્લે આ વાક્ય હંમેશા યાદ રાખજો. નાર્સિસિસ્ટ માટે સૌથી મોટો બદલો એવું જીવન છે જેના પર એમનો કોઈ કંટ્રોલ નથી. પોતાનું જીવન પોતાના હાથમાં લો અને એને ભરપૂર જીવો. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.